જો ભાઈ છે ને તો ખોટું બોલતો હોય. આના પૈસાની લેવા ગયા હતા આઈફોન, બરોબર, પણ આઈફોન અમને પોતાના મુનામાં છે નહીં. 30 હજી તો ઘણા પૈસા લાગે છે. હા ભાઈ, અત્યારે તો જો આ કઈ કેટલા છે લગભગ તો હજી ગણ્યા નથી, કેમ કે ગણાય એમ નથી. જો કે આમાં જો કે બરોબર તો પાછા યુટ્યુબની ખિલાફ છે. તો જોઈએ ભાઈ, કિરણભાઈનું ફર્સ્ટ પેમેન્ટ પહેલું આવી ગયું, બરાબર, તમારા બધાના સપોર્ટની લીધે. તો આવો ને આવો સપોર્ટ કિરણભાઈને પણ કરતા રહેજો અને આપણે પણ કરતા રહેજો, બરાબર. પાર્કિંગ કરી દીધી ને જઈએ પૈસા લેવા માટે મની. મહાદેવ હર બધા જ મિત્રોને તો ફરીવાર સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. તો ઘણો સમય થઈ ગયો, ઘણો એટલે ખૂબ ઘણો સમય થઈ ગયો છે વિડીયોનો. લગભગ 2 મંથ થઈ ગયા છે વિડીયોનો ને અત્યારે હું વિડીયો નાખવાનું છું, કેમ કે ભાઈનું પહેલું પેમેન્ટ આવવાનું છે એટલે નાખીએ છીએ. કમલેશને ફોન કરી દીધો. કમલેશ લગભગ રોડે નીકળવાનો છે ગાડી લઈને, તો ફોનમાં વાત થઈ ગયેલી છે અને કમલેશ આવે જ ડાયરેક્ટ જવાના છે ઉના. તો વિડીયોમાં બધા બના રહેજો ને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પવનનો ખૂબ અવાજ આવે છે એટલે એડજસ્ટ કરી લેજો, કેમ કે ખેતર છું એટલે એ પ્રોબ્લેમ રહેવાનો. ખેતર જો અત્યારે આ બધું કામ કરું છું, પાણી ભરાઈ ગયું હતું એટલે આવ્યો હતો બધું કાઢવા, કેમ કે આ બધા પારા હોય તોડવા પડે, બરાબર. અત્યારે લગભગ 2 મંથ જેવું થઈ ગયું છે એમાં વિડીયો અપલોડનો. તો એમાં એવું હતું કે થોડોક પ્રોબ્લેમ હતો, એના હિસાબે થયું હતું આવું. જોકે અત્યારે એ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે અને હવે લગભગ 90% તમને વિડીયો રેગ્યુલર જોવા મળશે. તો ચેનલે અત્યારે થઈ ગયું છે ડેટ, તો એના માટે પણ ડબલ મહેનત કરવી પડશે. તો સ્વાભાવિક છે કે મહેનત તો કરવી જ પડશે, પ્લસ તમે પણ સાથ અને સહકાર થોડુંક દેજો, જેથી કરીને ચેનલ ગ્રો વહેલું થઈ જાય. તો મળીએ છે, લેટ્સ સી ગો. તો ગાઈસ અત્યારે પૂગી ગયા ઉના મેન બજારમાં. તો અત્યારે રોપડા બધું બેસાવા નીકળી ગયા, કેમ કે ચોમાસું છે, અહીંયા વરસાદ પણ આવી ગયેલો છે. તો આપણે ગામડે અત્યારે વરસાદ નથી, હવે જોઈએ કઈ રસ્તેથી અત્યારે જાય. અત્યારે જ્યાં જોઈના રસ્તા જ છે અને વરસાદનો માહોલ ખૂબ ખરાબ છે. હવે અત્યારે અડધી કલાકમાં નીકળવું પડશે, નકર બધો વરસાદ આવી જાય. ટ્રાફિકને બધું ફૂલ જ છે અત્યારે મિત્રો. આ કમાનો હેલ્મેટ નડે, બાકી તમને બધું બતાવો તો બન્યા રહેજો બ્લોકની અંદર. તો ગાઈસ અત્યારે પાર્કિંગ કરી દીધી ને જઈએ પૈસા લેવા માટે મની. તો બન્યા રહેજો બ્લોગમાં. ભાઈ કમલેશભાઈ અત્યારે જો વિતેરસ હેલ્મેટ બેલ્મેટ કયું છે? આ જ છે પટેલ ભાઈ. તો અત્યારે જોઈએ કેટલા આવે છે. તો કમલેશભાઈ લેવા ગયા છે, આપણે જઈએ, બન્યા રહેજો. હમણાં અત્યારે પૈસા ડર, ઓહો આગળ જઈને આઈફોન જ છોડાવવાનો થાય. તો ગાઈસ અત્યારે વરસાદ ખૂબ વધારે છે. જો તમને એક બતાવું દ્રશ્ય. બિચારો વાસડો અત્યારે અહીં ઉપર ચડી ગયો. દુકાનવાળો કોઈ સારો માણસ છે, ત્યાં ઊભા દીધો. કાચની દુકાન છે ને વિગત સારું કહેવાય, નકર અત્યારના માણસો સારા માણસો ગોતવા ખૂબ મુશ્કેલ છે, પણ સારું કહેવાય એમ. યુએસ વરસાદ ફૂલ છે, પાછો કોણ પૈસા લીધા એટલે જવાનું છે. તો અત્યારે અહીં કમલેશભાઈ છે, પૈસાની તપી છે 2. તો અત્યારે બધું આઈફોન જોવા જવાનું છે, મારા માટે નહીં, કમલેશ માટે. કેમ છે, જો સારો હશે અને જો પૈસામાં બધું સેટિંગ થાય તો આઈફોન લેશું, બાકી નહીં લઈએ. વરસાદ ઉપર આધાર છે, તો વરસાદ રહે તો જાઉં. તો અત્યારે જો અત્યારનો વરસાદ આવે છે, લગભગ વૈયા છે અહીંયાથી. તો વાદળું ઉડી ગયું તો જોઈએ છે, બન્યા રહેજો બ્લોગની અંદર. તો ગાઈસ અત્યારે આવી ગયા છે, આપણા હાથમાં જ છે, બરાબર ને. કમો ઠેલી લઈને આવે છે, જોયેલો હવે, કેમ કે ઉતરી જાય એટલે હાંસવા તો પડે. આમાં જઈને બતાવું, આગળ દુકાને જ જવાના છે આઈફોનની ખરીદી કરવા માટે. જો કે ખરીદી કરીએ કે ન કરીએ, પહેલાં ચેક તો કરવા જઈએ. જો
અત્યારે નાખી દઈએ પેમેન્ટ, પછી તમને એક સેલે ટ્વિસ્ટ કહીએ. અત્યારે તો જઈએ છે દુકાને, તો બન્યા રહેજો બ્લોગની અંદર. અત્યારે ભેગું થયું નથી, અત્યારે કમો ગાડી કાઢીશ કે રાધેમાં જોઈએ હવે. ત્યાં તો એ કંઈ આઈફોન છે જ નહીં, ને કોરમાં ગયા હતા, આમાં તે કોર છે તો નાઈ ભેગું થાય એમ નથી. પૈસા છે પણ કોઈને મેન એમ નથી આવતું કે અમારી પાસે પૈસા છે એમ. તો જઈએ છે આગળ, તો બન્યા રહેજો બ્લોગની અંદર. પૈસાને મૂકી દઈએ હાંસવીને, કોઈને લાગતું જ નહોતું કે આમ આપણી પાસે પૈસા હોય. સેમસંગ ને વિવો ને ઓપ્પો ને તો વાત છે ફોન વાલે અમારે જે જોઈએ છે તો એ ફોન મળતો જ નથી. બહુ કહેશું જો 13નો ભાવ કાંક 55 છે અહીંયા કોરમાં, ને 14નો ભાવ કાંક કેટલો છે 65 કે 60 65 છે, પણ પાછો 14 પ્લસ નહીં, ખાલી 40. હવે એ જોવું જોઈએ કે આમાં બધું શું કહેવાય કે કન્ટ્રી સિલેક્ટ મતલબમાં ફેર ન હોવી જોઈએ. ઇન્ડિયન હોય પછી બીજી કઈ કન્ટ્રી, ચાઇના, એવી બધી કન્ટ્રી અલગ અલગ આવે. જો કે અમારે પૂરું નોલેજ નથી, તો અત્યારે તો નહોતો લેવો, ખાલી ભાવ ને એ બધું જો પૂછાવાનું હતું તો બધું પૂછાવી લીધું. અને હવે જોઈએ જ કોઈ દુકાન બીજી મળે તો જઈએ. તો લેવો હોય તો તમારે બોડીના આમ રાજકોટ બધું વટી જવું પડે. તો અત્યારે હવે જઈએ જ આમ કાંક ગલીઓમાં બીજી દુકાનો ગોચીએ, જો મળે તો ઠીક છે. તો ગાઈસ અત્યારે દેલવાડા ભૂકી ગયા અને હું તો ખૂબ થાકી ગયો, માથું ચડી ગયું ને અત્યારે લસ્સી પીવા આવી જશ. બરાબર, તો તમારી ઈચ્છા હતી બરાબર યુટ્યુબનું પેમેન્ટ, તો હું તમને બતાવી દઉં. અગર પાછા બોલું થાય એના કરતાં હું તમને બતાવી દઉં પહેલાં, પછી લસ્સી પીએ. તો ભાઈ પકડી દો ફોન. તમને એમ થાય કે બધું બતાવીને આપણે બતાવી દઉં, તમને કોઈ ટેન્શન. તમને એમ થાય કે આમાં બટેટા ભરાયા, પણ બટેટા નથી, રિયલમાં છે યુટ્યુબનું પેલું પેમેન્ટ. કેટલા કવર છે આમાં, ભાઈ છે ને તો ખોટો બોલતો આના પૈસાની લેવા ગયા હતા આઈફોન, બરોબર, પણ આઈફોન અમને ઉનામાં છે નહીં. 13 તો ઘણા પૈસા લાગે છે. હા ભાઈ, અત્યારે તો જો આ કંઈ કેટલા છે લગભગ તો હજી ગણ્યા નથી. કેમ કે ઘણા એમ નથી જો કે આમાં જો કહે બરોબર તો પાછા યુટ્યુબની ખિલાફ છે, તો એટલે આમાં ઇન્કમ કહેવાય ને પછી તમને કહે બરોબર. સિલેક્ટ ટ્વીસ છે હું તમને કહી, તો આ ટાઈપનું છે બરોબર, એટલે તમને બતાવી દીધા. હવે લસ્સી પી લઈએ, લસ્સી પી અથવા ભેર ખાવા જવાનું છે. તો બની જોઈએ ભાઈ, કિરણભાઈનું ફર્સ્ટ પેમેન્ટ પહેલું આવી ગયું બરાબર, તમારા બધાના સપોર્ટની લીધે. તો આવો ને આવો સપોર્ટ કિરણભાઈને પણ કરતા રહેજો અને આપણે પણ કરતા રહેજો બરાબર. તો હવે આપણે લસ્સી પછી પી લઈએ, પછી પાછા મળીએ બરાબર. તો હવે તમારે બે આઈડી દેખાય બરાબર, કેમ કે હવે ડાયરેક્ટ બોટના જ વિડીયો કમ્પ્લીટ કરીને આવીએ, એટલે હવે ધૂમ મચાવવાની છે ફિશિંગ બોટ ઇન્ડિયામાં. એટલે હવે એ ચેનલ ખોવાઈ ગઈ હોય તો સર્ચમાં ગોથી લેજો ફિશિંગ બોટ ઇન્ડિયા, કેમ કે હવે ડાયરેક્ટ બોટના જ આવીએ, ઓખામાં જવાનું છે, રહસ્ય જમાવાનું છે. ઘર ભેગું થાને ભાઈ. કેસો લગા મેરા મજાક?